નિમિષભાઈ કારિયા વેરાયટી સ્ટોર સદર બજાર. આ ફટાકડા જે લાગી ગયા વરસાદ પાણી છે અને જે નાની આઈટમ જે અમદાવાદને જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયા છે એ ફેક્ટરી હરગી છે એના માટે બોમ્બમાં થોડીક તેજી આવી છે એના હિસાબે લોકલ જે બધી કંપની છે ત્યાં બધું બેન્ડ આપી દીધું છે એના લાઇસન્સ ઇસ્યુ નથી થયા એના માટે એ લોકોએ થોડોક ભાવ વધારો આપી દીધો છે. એક બોમ્બ જે મીઠી છે એમાં છે ને 30 થી 35% જેવો વધારો છે બાકી સામાન્ય બધી વસ્તુ પર 10% જેવો વધારો આવ્યો છે. આ માર્શલ બોમ્બમાં અત્યારે 40% જેવો વધારો આવ્યો છે. ના એ રંગીન ફટાકડા જે આતશબાજી છે જે બધા મોસ્ટ ઓફલી અત્યારે શિવાકાશીમાં વરસાદ ચાલુ તામિલનાડુમાં એના હિસાબે આવક થોડીક ઓછી છે કારણ કે એના લાઇસન્સ આપણે મોડા મળ્યા હતા હજી લાઇસન્સની ઇસ્યુ છે એના માટે અમને લોકોને અત્યારે ફટાકડાની પરચેસમાં તકલીફ પડે છે. એમાં માલ થોડોક ઓર ડિપોઝિટ વધારે લે છે શિવાકાશીમાં. આમ જો તો બરોડા શિવાકાશીમાં તમે જો 20 થી 25% જેવો વધારો અત્યારે આપે છે. આ તો ફટાકડાની મોજશોખની વસ્તુ છે કદાચ કોઈ લાંબો એવો ડિફરન્સ નથી કે ફટાકડામાં નડે તમને એટલે ફટાકડામાં કોઈ એવો મોટો ઇસ્યુ નથી કે ફટાકડામાં તમે છોકરાઓની રમત જેવી બાબત ઉપર કે એટલો ભાવ વધારો નડે નહીં. હા એ જ મુખ્ય કારણ છે. આને જીએસટી ને કંઈ એક્ઝ્યુલેટ લેવા દેવા નથી. આ બ્લસ ખાલી વરસાદનું કારણ અને લાઇસન્સ